દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સહારમ એક બિલ્વ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે બિલ્વપત્રના વૃક્ષની. ચૈત્ર વૈશાખ, અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, તો એમ કહેવાય છે બિલીપત્રનું વૃક્ષ ઘેઘૂર થવા માંડે છે. ધીમે 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 નવી કુપળો ફૂટે છે, નવા નવા પાન આવે છે ચૈત્ર વૈશાખે. અને આમ વૈશાખ મહિનો જેવો જાય એટલે તરત જ એમ કહેવાય છે કે બિલીપત્ર ઘેઘૂર થઈ જાય છે, લીલું છમ. અત્યારે એક પણ પાંદડું એવું ન હોય કે સૂકેલું હોય, બધા પાન લીલા છમ, નવા નવા નાના 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 અસંખ્ય પાન બિલ્વપત્રના વૃક્ષમાં આવે છે. ભક્તો, આ જે નાના નાના પાન છે ને, તે ભગવાન શિવજીને ખૂબ પ્રિય છે. જ્યારે તમે શિવજીની શિવલિંગ ઉપર આવા ઝીણા ઝીણા નાના નાના પાન જ્યારે અર્પણ કરો છો ને, ત્યારે ભગવાન શિવજીને ખૂબ ગમે છે. ભક્તો, શિવ મહાપુરાણમાં સુંદર ઉલ્લેખ છે અને બિલ્વાષ્ટકમમાં પણ ઉલ્લેખ છે કે નાના નાના પાન છે ને, તે ભગવાન શિવજીને ખૂબ પ્રિય છે. જેવી રીતે આપણને કેમ નાના નાના બાળકો રમાડવા ગમે, નાનું એવું બાળક હોય અને આપણને એમ થાય કે આપણે તેને મૂકવું જ નથી, રમાડીએ જ રાખીએ, કારણ કે તે બાળ વયનું છે, તેની ચામડી કૂણી છે, એકદમ માસૂમ છે. તેવી જ રીતે આ બિલ્વપત્રના જે પાંદડા હોય છે, નાના નાના જે પાન હોય છે વૃક્ષમાં, તે ભગવાન શિવજીને ખૂબ ગમે છે. અને આમ પણ એમ કહેવાય છે કે જે પાન હોય છે તેને આપણે નાના નાના જે કૂણા પાન હોય તેને આપણે મોંમાં ખાવા જોઈએ. એમ કહેવાય કે પ્રસાદી રૂપે ખાવા જોઈએ. એમ કહેવાય કે કરોડો ગણી શક્તિ આપણા પેટમાં જાય છે. ઘણા વડીલો પણ એમ કહે છે કે જે કૂણા પાંદડા હોય છે, જે બિલ્વપત્રના પાંદડા હોય છે, તે આપણે મોંમાં ચાવી અને ખાવા જોઈએ. તો એમ કહેવાય છે કરોડો ગણું પુણ્ય તો આપણને પ્રાપ્ત થાય જ છે, પણ સાથે સાથે આપણા એક સાયન્સ છે, એક શાસ્ત્ર છે, એક એમ કહેવાય આયુર્વેદ પણ છે કે જે આપણા પેટને શાંતિ આપે છે, જઠરને શાંતિ આપે છે. અને તેમાં પણ અત્યારે એમ કહેવાય છે કે જે બિલ્લા હોય છે, બિલ્વપત્રના જે ફળ હોય છે બિલ્લા, તે અત્યારે પાકી છૂટે છે, એકદમ પીળા થઈ જાય છે. તેનું જો તમે શરબત પીવો, તે પણ એમ કહેવાય ખૂબ ફાયદાકારક છે. જે પેટની ગરમી હોય છે, જઠરની ગરમી હોય છે, તેને શાંત કરી દે છે. અને એમ કહેવાય છે કે આપણું શરીર તંદુરસ્ત બનાવી દે છે. તો હંમેશા આપણે જે બિલ્વપત્ર હોય, કૂણા પાંદડા હોય, તેનું આપણે સેવન કરવું જોઈએ. અને એમ કહેવાય પ્રભાતે થોડાક પાંદડા ઉતારી, કૂણા પાન ઉતારી અને ભગવાન શિવજીની શિવલિંગને અર્પણ કરવા જોઈએ. તો ભગવાન શિવજીને ખૂબ ગમે. અને ઓમય બિલ્વપત્ર વગર તો એમ કહેવાય કે શિવ પૂજા અધૂરી છે. તો અત્યારે તો સુંદર ચૈત્ર મહિનો અને વૈશાખ મહિનો હમણાં આવી જશે, તો એમ કે બિલ્વપત્ર એકદમ ઘેઘૂર થઈ જાય છે, લીલું છમ થઈ જાય છે. તો આપણે તેનો સદુપયોગ કરવો જોઈએ, ઋતુનો સદુપયોગ કરવો જોઈએ. અને ઋતુ પ્રમાણે જેમ પાંદડા ખીલે છે નવા, તો આપણે તેને ઉતારી અને શિવજીને અર્પણ કરવા જોઈએ. તો ભગવાન શિવજીને ખૂબ ગમે. તો શિવભક્તો, સુંદર એક વાત હતી જે બિલ્વપત્રના વૃક્ષની હતી કે તે અત્યારે ખૂબ ખીલે છે. સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.